કિંજલબેન રબારી જે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને તેઓના વિડીયો રાતોરાત વાયરલ થઈ રહ્યા હતા, જે 2 થી 3 વિડીયો હતા. કિંજલબેન રબારીએ એક ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા હતા. તેને કારણે કિંજલબેન રબારી ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં ચાલી રહ્યા હતા અને તેમના વિડીયો છે એ અવનવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ તે બધું છોડી દઈએ અને એ ચર્ચા હવે આપણે નહીં કરીએ, કારણ કે એ મુદ્દો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે. હવે એ બધું ભૂલીને એક નવી શરૂઆત એટલે કે કિંજલબેન રબારીએ એક ગીત ગાયું છે અને ખરેખર હું તમને એક ગીત સંભળાવું. છેલ્લે જે ગીત ગાયું છે ને એ ગીત એકવાર સાંભળતા જજો. સ્ટાર્ટિંગની અંદર તમે જે ગીત સાંભળ્યું એ ગીત પણ સંભળાવું અને આખરે એક બીજું ગીત ગાયું છે એ પણ તમને સંભળાવું. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. હવે તમને બધાને ખબર છે કે કિંજલબેન રબારી એક રબારી સમાજની અંદરથી આવે છે, તે માટે થઈને એક સરસ મજાનું રબારી સમાજને લગતું અને ગુરુદેવને લગતું જે ગીત ગાયું છે તે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો શરૂઆતની અંદર તમે ગીત સાંભળ્યું એ અને એક બીજું ગીત, તો બીજું ગીત આપણે સાંભળી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો. આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો જે આવનારો વિડીયો છે એમની અંદર તેમનું લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે. તો ખાસ કરીને નામ અને ગામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ કે કિંજલબેન રબારી ખરેખર રબારી સમાજની અંદરથી આવે છે અને તેમનું સારું એવું નામ છે. કિંજલબેન રબારીના સોંગ મિલિયનની અંદર જયેલા છે અને મિલિયનની અંદર હિટ પણ થયેલા છે અને ખરેખર હું પણ કિંજલબેન રબારીના ઘણા બધા સોંગ સાંભળું છું. તો ખરેખર કિંજલબેન રબારીનો જે અવાજ છે, જે કંઠ છે એ એકદમ સરસ અને ખરેખર 2 મિનિટ આપણને સાંભળવા જેવું થાય એવો અવાજ છે. તો કિંજલબેન રબારીનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેથી મેં વિચાર્યું કે ચલો એક સરસ મજાનું ગુરુદેવને લગતું ગીત છે તો આપણે તમને સંભળાવી દઈએ. આમ તો કિંજલબેન રબારીના અવનવા ઘણા બધા સોંગ આવતા હોય છે, પરંતુ ખરેખર સાચું કહું ને તો આ સોંગ મને બહુ ગમ્યું. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો. બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી લેજો. હજુ સુધી ના કર્યું હોય તો જય ગોગા શોર્ટ કરીને પેજ છે. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. ખાસ કરીને એક નવા વિડીયોની અંદર તડાકા ભડાકા સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.